નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચાણસ્મા તાલુકાના જિલ્લા ગામે રામાધણી ફાર્મ હાઉસ પર થયેલા હુમલા બાદ પાટણ જિલ્લામાં સ્થિતિ તંગ બની છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસણે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં 24 કલાક માટે પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ અધ્યક્ષની ભલામણ બાદ તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ મોટો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 અગાઉની કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા મુજબ જિલ્લામાં કોઈ પણ જાહેર સ્થળ પર 4 કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં। આ ઉપરાંત કોઈ પણ પ્રકારની જાહેર સભા કે રેલી, વિરોધ પ્રદર્શન યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ સોશિયલ મીડિયા પર થતી અફવાઓ અને આંદોલનની ચીમકીઓના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પોલીસનો કાફલો ખડે પગે કરી દેવામાં આવ્યો છે। જિલ્લા ગામની ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કેટલાક સંગઠનો વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને યુવા ક્ષત્રિય સેના દ્વારા આ આંદોલન અને કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી। આ આંદોલનને પગલે જિલ્લામાં શાંતિ ના ડોળાય એ માટે અને અનિશ્ચિતતા બનાવ ન બને તે માટે પ્રશાસનને અગાઉથી જ કડક વલણ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।